Good morning, all. Today we have discussing performance of transistor amplifier. આજે આપણે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર વિશેની માહિતી મેળવીશું. Actually, performing of the transistor amplifier depends on input resistance, output resistance, effective collector load, current gain, voltage gain, and power gain. We shall explain this term within the reference of common emitter amplifiers. આજે આપણે કોમન એમિટર એમ્પ્લીફાયરની સર્કિટનો ઉપયોગ કરી અને આપણે ટ્રાન્ઝિસ્ટરની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એમ્પ્લીફાયર વિશેની એની માહિતી આપણે આ લેક્ચરની અંદર મેળવવાની છે. તો ફર્સ્ટ ઓફ ઇનપુટ રેઝિસ્ટન્સ. ઇનપુટ રેઝિસ્ટન્સ શું છે? તો અચળ કલેક્ટર વોલ્ટેજ VCA માટે ઇનપુટ બેઝ વોલ્ટેજમાં થતા ફેરફાર ડેલ્ટા VB અને ઇનપુટ બેઝ પ્રવાહમાં થતા ફેરફાર ડેલ્ટા IB નો ગુણોત્તર ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ અવરોધ RI કહે છે. તો ઇટ ઇઝ એક્સપ્રેસ બાય ઇનપુટ રેઝિસ્ટન્સ RI ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા VB અપોન ડેલ્ટા IB. VC is constant. While using the transistor and the emitter base junction is always forward base and collector base junction is always reverse bias. એટલે કે જ્યારે આ પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર બનાવતા હોય છે ત્યારે એમિટર બેઝ જંક્શન ઇઝ ઓલવેઝ ફોરવર્ડ. એટલે કે એમિટર બેઝ જંક્શન છે જે તમે આ રિજિયનની અંદર જોઈ શકો છો. એમિટર બેઝ જંક્શન છે એ હંમેશા ફોરવર્ડ બાયસ કન્ડિશનની અંદર હોય છે અને બેઝ કલેક્ટર જંક્શન છે એ હંમેશા રિવર્સ બાયસ કન્ડિશનની અંદર હોય છે. આઉટપુટ રેઝિસ્ટન્સ એ પહેલાં જોઈએ તો ઇનપુટ રેઝિસ્ટન્સ RIનું મૂલ્ય લાક્ષણિકતા પરથી શોધી શકાય છે. ઇટ ઇઝ પ્રેક્ટિકલી મેજર્ડ. સામાન્ય રીતે તેનું મૂલ્ય કિલો ઓહ્મ્સના ક્રમનું હોય છે. ઇટ્સ વેલ્યુ ઇઝ ઇન કિલો ઓહ્મ્સ. આઉટપુટ રેઝિસ્ટન્સ R0. આઉટપુટ રેઝિસ્ટન્સ છે એ અચળ બેઝ પ્રવાહ માટે એટલે કે IB માટે કલેક્ટર વોલ્ટેજમાં થતા ફેરફાર એટલે કે ડેલ્ટા VC અને તેને અનુરૂપ કલેક્ટર પ્રવાહમાં થતા ફેરફાર ડેલ્ટા ICના ગુણોત્તરને ટ્રાન્ઝિસ્ટરનો આઉટપુટ અવરોધ R0 કહે છે. It is mathematically explained by R0 is equal to delta VCE upon delta IC. IB is constant. એટલે કે મિત્રો અહીંયા આપણે આઉટપુટ રેઝિસ્ટન્સ મેળવવા માટે IB એટલે કે આપણો બેઝ કરંટ છે એ કોન્સ્ટન્ટ રાખવાનો છે અને આપણે કલેક્ટર એમિટર વોલ્ટેજ અને કલેક્ટર કરંટ છે એને આપણે વેરિયેબલ કરવાના છે અને આ રીતના આઉટપુટ રેઝિસ્ટન્સ આપણે મેળવી શકીએ. આઉટપુટ કેરેક્ટરિસ્ટિક શો ધેટ ધ કલેક્ટર કરંટ ચેન્જ ઇઝ વેરી સ્લાઇટલી વિથ ધ ચેન્જ ઇન ધ કલેક્ટર એમિટર વોલ્ટેજ. એટલે કે આઉટપુટ જે કરંટ છે એ ચેન્જ જ્યારે કલેક્ટર એમિટરના વોલ્ટેજ તમે માઇનોરલી ચેન્જ કરો ત્યારે આઉટપુટ કલેક્ટર કરંટમાં મેજોરિટી સ્લાઇટલી ચેન્જ થાય છે. Therefore, the output resistance of the transistor amplifier is very high of the other or several 100 kilo ohms. એટલે કે આઉટપુટ રેઝિસ્ટન્સ છે 50 થી 100 કિલો ઓહ્મ્સની વચ્ચે રહેલો હોય છે. એ સામાન્ય રીતના લાક્ષણિકતા ઉપરથી આપણે શોધી શકીએ છીએ. ઇફેક્ટિવ કલેક્ટર લોડ RAC. ટ્રાન્ઝિસ્ટરને એક્ટિવ રાખવા માટે આપણે કલેક્ટર લોડ કેટલો રાખવો અને એને કારણે મેક્સિમમ એમ્પ્લિફિકેશન મળે તે માટે ધ લોડ ઇઝ કનેક્ટેડ એટ ધ કલેક્ટર ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર એન્ડ ફોર એ સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર ધ આઉટપુટ વોલ્ટેજ is taken from the collector of the transistor and the multi-stage amplifier. The same is connected from a cascade stage or transistor circuit. By definition, it is the total load as seen by the AC collector current in the case of single stage amplifier is the effective collector load is a parallel combination of RC and R0.
એટલે કે કલેક્ટર રેઝિસ્ટન્સ અને આઉટપુટ રેઝિસ્ટન્સ છે એ પેરેલલ હોય ત્યારે ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ લોડ લાગુ પડે છે. એટલે કે ઇફેક્ટિવ એવો રેઝિસ્ટન્સ આપણે યુઝ કરવાનો છે કે જેના કારણે જે એમ્પ્લીફાયર છે એનું પરફોર્મન્સ છે એ બેટર મળે. એ કેલ્ક્યુલેશન કેવી રીતના કરો તો ઇફેક્ટિવ કલેક્ટર લોડ એક્સપ્રેસ બાય RAC is equal to RC parallel R0. Hence the single stage amplifier effective load is equal to collector load RC. સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર માટે આપણે ઇફેક્ટિવ લોડ છે એ કલેક્ટર રેઝિસ્ટન્સ જેટલો રાખવામાં આવે છે જેથી કરીને ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનું પરફોર્મન્સ છે એ આપણે સારી રીતના મેળવી શકીએ. ઇન ધ મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર એટલે કે એક કરતાં વધારે સ્ટેજમાં જ્યારે એક કરતાં વધારે ટ્રાન્ઝિસ્ટર યુઝ કરી અને મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર બનાવવામાં આવે. મલ્ટી સ્ટેજ એટલે કે હેવિંગ ધ મોર દેન વન amplification stage. The input resistance Ri of the next stage also is come into the picture. Effective collector load becomes parallel combination of RC, R0 and Ri. For effective load, mathematically expressed by RC parallel R0 parallel II. Input resistance parallel output resistance parallel collector resistance. It is mathematically expressed by the R0 parallel Ri is equal to RC into R0 RC plus divided by RC plus R0 is equal to RC. એટલે કે કલેક્ટર રેઝિસ્ટર અને આઉટપુટ રેઝિસ્ટરનો ગુણાકાર કરવામાં આવે છે ભાંગ્યા RC પ્લસ R0 એ બંનેનો સરવાળો કરવામાં આવે છે ઇઝ ઇક્વલ ટુ મળે છે RC. As the input resistance Ri is quite small, therefore the effective load is reduced. અહીંયા આપણે Ri ઇનપુટ રેઝિસ્ટન્સ એ ખૂબ જ નાનો હોવાથી આપણે એને અવગણી શકીએ છીએ, રિડ્યુસ કરી શકીએ છીએ. માટે આપણે ઇફેક્ટિવ લોડમાં જે આપણે આઉટપુટ એમ્પ્લિફિકેશન જોઈએ છે તેના માટે જે ખરેખર જે કલેક્ટર રેઝિસ્ટન્સ છે ખૂબ જ વધારે રાખવામાં આવે છે જેથી કરીને જેટલો આપણે વોલ્ટેજ ડ્રોપ કરી શકશું એટલો કરંટ ગેઇનમાં વધારો થશે. ઓહ્મ્સના નિયમ મુજબ R ઇઝ ઇક્વલ ટુ V અપોન I ઇઝ ઇક્વલ ટુ V બાય RC. તો આ મુજબ જોઈએ તો જેટલો RC વધારે હશે એટલો આપણું એમ્પ્લિફિકેશન સ્ટેજ ખૂબ જ સરસ મળશે. કરંટ ગેઇન બીટા. અહીંયા વાત કરીએ આપણે કરંટ ગેઇનની તો gain is terms of the current when the changes in the input or output current are observed is called the current gain. So by definition it is the ratio of change of the collector current IC delta IC and to the change in the base current delta IB. Current gain beta is equal to delta IC upon delta IB. The value of beta ranges from the 20 to 500 means 500. The current gain indicates that the input current becomes beta times in the collector current. એટલે કે ઇનપુટ કરંટ છે એ આઉટપુટ કરંટ કરતાં બીટા ટાઈમ્સ રાખવો જોઈએ. વોલ્ટેજ ગેઇન. The gain terms of the voltage when the changes in the input and output current are observed is the called as a voltage gain. By the definition, it is the ratio of the change in the output voltage Vc to change in the input voltage delta Vb. Voltage gain is expressed by the delta Vc upon delta Vb. Now, it is expressed by voltage gain is equal to change in the input current into effective load, change in the input current into input resistance. It is mathematically expressed by delta IC into RC AC effective load.
and delta IB, change in input current into input resistance Ri. We are divided into delta IC upon delta IB into delta RC RAC upon Ri. Now delta IC upon IB is equal to called beta. So beta into RAC upon Ri. It is called voltage gain. Now power gain. The gain is term of the power when the change in the input and output currents are observed is called power gain. એટલે કે આપણે જ્યારે ઇનપુટ અને આઉટપુટ કરંટ ની ઓબ્ઝર્વ કરીએ છીએ એને આપણે પાવર ગેઇન કહીએ છીએ. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ધ આઉટપુટ સિગ્નલ પાવર ટુ ધ ઇનપુટ સિગ્નલ પાવર. મીન્સ કે પાવર ગેઇન ઇઝ એપી ઇઝ ઇક્વલ ટુ રેશિયો ઓફ આઉટપુટ સિગ્નલ પાવર divided by input signal power. Now it is mathematically expressed by AP is equal to delta IC square into RAC ના છેદમાં delta IB square ના into RI. Now we are divided into delta IC square into IC into IC. So now delta IC divided by delta IB into delta IC into RCA delta IB into RI. Now it is delta IC upon IC is equal beta. It is called current gain into delta IC into RAC IB into RI. It is called power gain. So now the voltage gain. Now current gain into voltage gain, it is called power gain. Hence this all of the important terms. Hello, we are discussing the transistor as a cutoff, saturation and active region. The below figure number 1 shows in the C transistor circuit, while the figure number 2 shows the output characteristics along with DC load line circuits. Cutoff region. Now the point where the load line increases, the IB is 0 curve is known as a cutoff. This point is IB is 0 and only small collector current, for example collector leakage current ICEO, exists. At the cutoff, the base emitter junction no longer remain forward bias and normal transistor action is lost. The collector emitter voltage is nearly equal to VCC. For example VCE is cutoff and VCC. આપણે જોઈએ તો ટ્રાન્ઝિસ્ટરની અંદર આકૃતિમાં જોઈ શકીએ છીએ. એમાં આકૃતિ 1 ની અંદર આપણે કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની આકૃતિ આપેલી છે. IB અને IC ટ્રાન્ઝિસ્ટર છે એ NPN પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર અહીં યુઝ કરેલો છે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે એરો છે એ બહારની દિશામાં છે, એટલે આ પ્રકારના ટ્રાન્ઝિસ્ટરને આપણે NPN ટ્રાન્ઝિસ્ટર કહીશું. બાકીની માહિતી આપણે લેક્ચર 1 ની અંદર ડિટેલમાં આપેલી છે, જોઈ લેવું. IB અને I વચ્ચે સ્મોલ બેટરી એટલે કે બેઝ એમિટર વચ્ચે સ્મોલ બેટરી જોડવામાં આવે છે, જ્યારે IE અને IC વચ્ચે લાર્જ બેટરી જોડવામાં આવે છે. અને આપણે જે વાત આગળ કરી હતી તે મુજબ ઇનપુટ રેઝિસ્ટન્સ RI, આઉટપુટ રેઝિસ્ટન્સ RC, જેને આપણે કલેક્ટર રેઝિસ્ટન્સ પણ કહીએ છીએ, RC અને આઉટપુટ રેઝિસ્ટન્સ બે ઇક્વલ રાખવામાં આવે છે. હવે અહીં આપણે વાત કરીએ કટ ઓફ રિજિયનની. તો ડીસી લોડ લાઇનની અંદર આપણે જોઈએ તો જ્યાં IB 0 મળે એટલે કે બેઝ કરંટ આપણે 0 મળે એ પોઈન્ટને આપણે કટ ઓફ રિજિયન કહીએ છીએ. ત્યાર પછી
આપણે કરંટ ફ્લોની અંદર એટલે કે બેઝ કરંટની અંદર વધારો કરવાનો છે. The point where the load line increase the IB is equal to IB saturation curve is called the saturation curve. This point is the base current is maximum and so the collector current at the saturation collector base junction no longer remain reverse bias and normal transistor action is lost. અહીં આપણે જોઈએ તો IB કરંટની અંદર એટલે કે ઇનપુટ જે બેઝ કરંટ છે તેમની અંદર વધારતો કરતા જઈએ ત્યારે આઉટપુટની અંદર જે રિજિયનની અંદર IB કરંટને કારણે મેક્સિમમ કરંટ વેલ્યુ મળે તમને એ જે પોઝિશન છે એને કહેવાય સેચ્યુરેશન સંતૃપ્તા અવસ્થા. એ પોઈન્ટની અંદર આપણે જોઈએ તો VC તમારા જે કલેક્ટર એમિટર વોલ્ટેજ એ મિનિમમ હશે. ઇટ ઇઝ કોલ્ડ ની વોલ્ટેજ. આ જે વોલ્ટેજ છે એને આપણે ની વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ અને આઉટપુટની અંદર કરંટ તમને મેક્સિમમ મળે. ઇટ ઇઝ કોલ્ડ ધ રેશિયો ઓફ ધ IC ઇઝ ઇક્વલ ટુ VCC અપોન RC. આ જે સેચ્યુરેશન પોઈન્ટ છે એની વચ્ચેનો રિજિયન છે એને આપણે કહીએ છીએ એક્ટિવ region. Now understand the mathematically. IC means que saturation is nearby VCC upon RC. Collector emitter current voltage is equal to collector emitter saturation is equal to voltage knee voltage. If the base current is greater than IB saturation, then collector current cannot increase because collector base junction is no longer reverse bias. એટલે કે આપણે આકૃતિની અંદર જોઈએ તો બેઝ કરંટમાં તમે વધારો કરો તો પણ ટ્રાન્ઝિસ્ટરની જે લિમિટેશન છે મીન્સ કે જે ટ્રાન્ઝિસ્ટર છે એની અંદર મીન્સ કે બેઝ કલેક્ટર જંક્શન ઇઝ નો લોંગર રિવર્સ બાયસ. મીન્સ કે બેઝ એમિટર જંક્શન છે હંમેશા રિવર્સ બાયસ કન્ડિશનની અંદર હોય એટલે ટ્રાન્ઝિસ્ટર આઉટપુટની અંદર કાંઈ મોટા પ્રમાણમાં ફેરફાર થશે નહીં. એટલે કે મેક્સિમમ વોલ્ટેજ એનું જે રિવર્સ બેકગ્રાઉન્ડ તમને મળશે એનાથી વધારે તમને કરંટ ત્યાં મળશે નહીં. ત્યારબાદ જોઈએ તો એક્ટિવ રિજિયન. ધ રિજિયન બિટવીન ધ કટ ઓફ એન્ડ સેચ્યુરેશન ઇઝ નોન એઝ એ active regions. The active regions collector base junctions remain reverse bias while the emitter base junction remain forward bias continuously. The transistor will function normally in this region. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાન્ઝિસ્ટરમાં કલેક્ટર બેઝ જંક્શન છે હંમેશા રિવર્સ બાયસની અંદર હોય છે. બેઝ એમિટર જંક્શન છે હંમેશા ફોરવર્ડ બાયસની અંદર હોય છે. આ જે પોઈન્ટની અંદર એટલે કે કટ ઓફ અને સેચ્યુરેશન રિજિયનની વચ્ચેનો જે ભાગ છે ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવ રિજિયન. અને એક્ટિવ રિજિયનની અંદર ટ્રાન્ઝિસ્ટર છે એ નોર્મલ કન્ડિશનની અંદર વર્ક કરતો હોય અને તમને એમ્પ્લિફિકેશન છે એ મેક્સિમમ મળે. તો મિત્રો આપણે આજે ટ્રાન્ઝિસ્ટરનું પરફોર્મન્સ ઓફ એમ્પ્લીફાયર અને આ લેક્ચરની અંદર ટ્રાન્ઝિસ્ટરનો એક્ટિવ રિજિયન, કટ ઓફ રિજિયન અને સેચ્યુરેશન રિજિયનની માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લોકો ટ્રાન્ઝિસ્ટરના બીજા જે પેરામીટર્સ છે તેના વિશેની માહિતી લેક્ચર નંબર 3ની અંદર મેળવીશું. ટ્રાન્ઝિસ્ટર લીડ આઇડેન્ટિફિકેશન એન્ડ ટેસ્ટિંગ એટલે કે